જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. તો હવે આજે આપણે વાત કરશું. અત્યારે મગફળી મોટા ભાગના ખેડૂતને 2 મહિના પ્લસ થઈ ગઈ છે. તો અત્યારે એવી કઈ વસ્તુ છે જેનું ખાસ કરીને ધ્યાન રાખવું જેથી કરીને આપણે ઉત્પાદનમાં ઘટાડો ના આવી શકે? તો એવા 5 મુદ્દા છે, એના વિશે જ આજે આપણે વાત કરશું મિત્રો. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો હવે આપણે વાત કરીએ પહેલો મુદ્દો, તો કે રાતળ ગેરું. હમણાં આપણે ખ્યાલ જ છે, મહિનાથી ત્યાં વરસાદ ખૂબ સારો પડ્યો છે, જેના લીધે માંડવીની અંદર અત્યારે બધાને પાટલા અડી ગયા હોય. તો આ અત્યારે રાતળ ગેરુંનો પ્રશ્ન જોવા મળે. એની અંદર ખાસ કરીને એ વસ્તુનું ચેક કરવાનો મિત્રો કે પાંદડા ઉપર કોઈ જો આ પ્રકારનો કોઈ ડાઘ કે એવું કંઈ છે, અથવા જો રાતળ ગેરુંની જો શરૂઆત થઈ ગઈ હોય તો સારામાં સારા ફૂગનાશકનો સ્પ્રે લઈ અને આપણે એની અંદર સારું નિયંત્રણ મેળવી શકીએ. તો પહેલો મુદ્દો ખાસ એક આ વસ્તુનું ધ્યાન રાખવાનું મિત્રો. અને બીજો મુદ્દો આપણે વાત કરવા જઈએ તો એ અત્યારે મૂંડાનો પ્રશ્ન ઘણા બધા ખેડૂત મિત્રોને દેખાય જ છે. તો એના માટે આપણે એક અહીંથી છોડ પહેલાં ઉપાડીને જોઈ લઈએ. મૂંડાનું મિત્રો ખાસ નિયંત્રણ કરતું જ રહેવાનું સમયે સમયે. આપણે છોડ ઉપાડી લીધો, તો અહીંયા નીચે જમીનમાં જોવાનું મિત્રો. છોડ તો આમ વ્યવસ્થિત તંદુરસ્ત જ દેખાતો હોય, પણ અહીંયા ખોદી અને જોઈ લેવાનું કે આપણા મૂંડાનું કંઈ નુકસાન છે, શું છે, આ તે એ રીતના ખોદીને વ્યવસ્થિત જોઈ લેવાનું. જો હોય તો એનો પણ આપણે વિડીયો બનાવેલો જ છે. અને હવે આપણે વાત કરીએ મિત્રો કે આપણો જે ત્રીજો મુદ્દો, તો ત્રીજો મુદ્દો આપણે જે છોડ ઉપાડ્યો છે એની અંદર આપણે હવે મિત્રો નિરીક્ષણ કરવાનું છે. આની અંદર કે આની અંદર કોઈ દોડવાની અંદર કોઈ દાગ કે એવું કંઈ છે, અથવા કંઈ એવું મૂંડાની નુકસાની છે, શું છે, એ વસ્તુ ખાસ આપણે ચેક કરવાનું રહેશે. તો આપણે આની અંદર તો કંઈ હજી તો કંઈ એવું દેખાતું નથી, તમે જોઈ શકો. દોડવાની અંદર જો દાગા હોય તો એનું અત્યારે આપણે ટ્રીટમેન્ટ કરવી જ પડે. બાકી આપણને ખ્યાલ છે એની અંદર ચિકનગુનિયા આ તે એ પ્રશ્ન જોવા મળે. તો જો અત્યારે આપણે કોઈ પણ પ્રકારનો છોડ ઉપાડી અને આ રીતના નિરીક્ષણ કરશું તો જ આપણને ખ્યાલ આવશે કે આની અંદર ચિકનગુનિયા છે નથી. જો હોય તો એના માટે પણ આપણે અલગથી ટ્રીટમેન્ટ કરી શકીએ. અને ચોથા મુદ્દાનું મિત્રો ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે, તો અહીંયા જો આ થડ જે છે, થડ અથવા મૂળ જે તમે કહેતા હોય, અહીંયા ફૂગ લાગવાનો પ્રશ્ન અહીંયા જોવા મળતો હોય છે. તો ખાસ વસ્તુનું છોડ ઉપાડી અને એ ચેક કરી લેવાનું મિત્રો કે આપણા આની અંદર અહીંયા તમે જોઈ શકો. કેમેરામાં તો ફોકસ નથી થતું. જો અહીંયા સેજ ડાઘ જેવું દેખાય છે, તો અહીંયા થડ કે મૂળમાં કંઈ ફૂગની અસર તો થઈ નથી ને. આપણે જો આનું થયું હોય તો પણ આપણે કોઈ પણ સારા ફૂગનાશકનો સ્પ્રે લઈ અને અહીંથી આપણે એનું અટકાવી શકીએ. તો એટલું બધું તો આમાં કંઈ આપણને જોવા નથી મળતું. અને લાસ્ટ મિત્રો આપણે વાત કરીએ, જે આપણો 5મો મુદ્દો છે, એ બધાય કરતાં બેસ્ટ અગત્યનો છે કે આની અંદર આપણે વિકાસ કેવો થયો છે દોડવાનો. ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખવાનું મિત્રો કે આપણે જે આ દોડવા છે, તો આની અંદર આપણે વિકાસને બધુંય કેવું છે. તો આમાં તો હજી તો છે, કમેન્ટ કરીને જણાવો મિત્રો કે આની અંદર શું પોઝિશન છે આપણે દોડવાની અંદર ને બધુંય. તો હજી તો આમાં ઘણા બધા સૂયા બેહવાના પણ હજી બાકી છે. આ બધા હજી તમે જોઈ શકો નાના નાના બીબડા છે, આ બધા હજી બેહવાના બાકી છે. તો 5મો મુદ્દો એ ખાસ ધ્યાન રાખવાનો મિત્રો કે આની અંદર દોડવાનો વિકાસ કેવો થયો, શું છે, અને તમારે શું પોઝિશન છે એ કોમેન્ટ કરીને જણાવો. અને આપણે આગળ પણ હવે માહિતી મેળતા રહેવું કે હવે આની અંદર આપણે શું માવજત કરવી, કયો દવાનો સ્પ્રે લેવો, એના પણ આપણે આગળ વિડીયા મેળતા જ રહીશું. તો ચેનલની સાથે જોડાયેલા રહેજો, અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.